સુરતમાં 20 વર્ષ પહેલા ચારિત્ર્ય બાબતે શંકા કરી પત્નીની હત્યા નિપજાવી ફાયર થયેલા પતિને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. આરોપી એરફોર્સમાં પૂર્વ જવાન છે, જે 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરી પોતાના પુત્રને લઈ ફરાર થઈ ગયો હતો. બાદમાં તે બીજા લગ્ન કરી આગ્રામાં કરિયાણાની દુકાન ચલાવવા લાગ્યો હતો. તે માનવા લાગ્યો હતો કે પોલીસ હવે ક્યારેય તેને સુધી નહીં પહોંચી શકે, પરંતુ કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે. તેવી જ રીતે સુરત પોલીસે આગ્રા પહોંચી તેને દબોચી લીધો હતો. 2004માં પત્નીની હત્યા કરી ફરાર થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર વર્ષ 2024માં રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા થઈ હતી. 2024માં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આનંદ મંગલ સોસાયટીમાં મકાન ભાડેથી રહેતા યુવકને પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણસર મારામારી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ આરોપી મકાનનો દરવાજો લોક કરી પોતાના પુત્રને લઈ ગયો હતો. આ બાબતે 2004માં રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં આરોપીએ પોતાના પત્નીનું કથિત રીતે અનૈતિક સંબંધ હોવાની શંકાને આધારે તેની હત્યા કરી હતી, જેથી તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચી હતી. લાંબી તપાસ બાદ આરોપી આગ્રામાં મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી હતી. હત્યા બાદ તે આગ્રા આવીને બીજા લગ્ન કરી રહેતો હતો. પોલીસ પ્રવેશમાં પલટો કરી વોચ ગોઠવી ઉત્તર પ્રદેશના આગ્રા શહેર ખાતેથી આરોપી વિનોદ કુમાર મદન મોહન શર્મા પ્રદૂષણ વિભાગ પાસેથી ધરપકડ કરી હતી. પતિ વિનોદ પત્નીની હત્યા કરી પોતાના દીકરા 4 વર્ષના રાજેશ શેખરને પોતાની સાથે સ્કૂટર પર બેસાડી મકાનને લોક કરી નીકળી ગયો હતો. ત્યારબાદ સુરત સ્ટેશન ખાતે સ્કૂટર પાર્ક કરી બસ દ્વારા ઉદયપુર અને ત્યાંથી આગ્રા પહોંચ્યો હતો અને થોડા સમય પછી ચિત્રાદેવી નામની મહિલા સાથે બીજા લગ્ન કરી છેલ્લા 20 વર્ષથી આગ્રા શહેરમાં કરિયાણાની દુકાન ચલાવી ધંધો કરતો હતો. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.